મને કરીને સહાય પણ સમરતા માતું સાદે આપજે આઈ વરદાડી વીંજબા धीर वीर अने जो ने दाता पण हनु हनु रे वंशी होशियार जो ने जेठी ध्वजना जेठवा भव्य भारत वर्ष में जो ने हनु वंश हया बताई बंधन की लंका गट जाई सिय सुधलाई बात बताई बंधन की दिल दर्श कराई राम रिजाई कुख दिपाई अंजन की हीन बड़ाई करत सहाई भूल भलाई भैयारी जय जय हनुमाना पवन समाना अति बलवाना अवतारी जी अति बलवाना अवतारी जी अति बलवाना अवतारी जी अति बलवाना अवतारी नल अंगद सुग्रीव जांबुवन कोई न रिया पण अर्जुन लग हनुमान ये तो कायम बैठो कागड़ा। सौराष्ट्र कच्छ काठियावाड़
થી લઈ અને આખા હિન્દુસ્તાનમાં, આખા ભારતમાં કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં હનુમાન છે એ બિરાજમાન ન થયો હોય. આવું બને નહીં. જય જય હનુમાના પવન સમાના, અતિ બલવાના અવતારી જી, અતિ બલવાના અવતારી. આપણા શાસ્ત્રોમાં કલાકોની કલાક બોલી શકીએ તોય ખૂટે નહીં એટલું હનુમાનજી મહારાજ વિશે મારા ને તમારા શાસ્ત્રોમાં એવડો બધો ઉલ્લેખ છે. પવનપુત્ર કીધો છે, શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજંગ વંદન. શંકર સુવન એવી પણ વાત થઈ છે. એ હનુમાનજી, હનુમાનજીની વાત આ એ માટે લેવામાં આવે છે, મારે જે વાત કરવી છે ગુજરાતમાં, એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બે ત્રણ ડુંગરો એવા છે જેનો પુરાણોમાં કાંઈક ઉલ્લેખ મને તમને જોવા મળ્યો હોય. આપણે ત્યાં એવું કહેવાય છે કે સોરઠ ધરા ન સંચર્યો અને ન ચડ્યો ગઢ ગિરનાર, નાયોની દામો કે રેવતી, પછી એનો એડે ગયો અવતાર. એક બાજુ ગિરનાર વિશે, એક બાજુ ગિરનારના આવા મહાત્માની વાતો મારા ને તમારા પ્રદેશમાં, મારા ને તમારા શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ થયો છે, તો એને લગોલગ કદાચ ઉભો રહી શકે, કદાચ પ્રસિદ્ધિ ન પામ્યો હોય. વર્ષોની જે કઈ વાતડિયું છે, વર્ષોના જે કઈ ઘટનાક્રમો છે એ ઘટ્યા છે. એ બરોડો ડુંગર છે એ પોતાના પેટાળમાં એટલી બધી વાતો લઈને બેઠો છે, એટલો બધો ઇતિહાસ છે એ સંઘરીને બેઠો છે. એ બરોડો ડુંગર મને તમને કાંઈક કહે છે. બરોડો આવું બોલે છે, મારે પાણે ને પાણે વાત. અરે ખડભડીને નહીં, આ તો ખડખડીને હયું ખોલે છે, આ વાતું જગ વિખ્યાત. ખડભડીને નથી બોલતો, અકડાઈને નથી બોલતો, ભીહાઈને નથી બોલતો, મૂંઝાઈને નથી બોલતો, પણ ખડખડાટ જાણે દાંત કાઢતો હોય ને એમ ઉજળો ઇતિહાસ બરડાની આજુબાજુ જે રમ્યો છે ઈ કવિ છે, એ બરડાને વાંચા આપે છે. એ બરડા, તું કેટલા યુગથી અહીં પથરાણો છો, કેટલા સમયથી અહીં છો, કેટલા કાળ છે એ તારી માથેથી પસાર થઈ ગયા છે, તો તું મને કહેતો ખરી અટાણ લગીમાં આ ભૂમિમાં, આ વિસ્તારમાં, આ પ્રદેશમાં તે હું જોયું છે? એવી કઈ બીનાઓ, એવી કઈ ઘટનાઓ, એવા ક્યાં વાતાવરણો છે કે એનો તું સાક્ષી થઈ અને ઉભ્યો હોય? તેથી કવિને બરડો એમ કે છે, કવિરાજ પાછો કે છે બહુ વ્યવસ્થિત રીતે, નેક ટેક વિવેક ભર જ્યાં જબર જોરાવર જાત. એ કવિ આ વિસ્તારની જે વાત કરવી છે, અહીંની જે જ્ઞાતિઓની વાત કરવી છે, એ નેકીલી છે, ટેકીલી છે અને જબર જોરાવર છે. અરે મરમી કર્મી ને ધર્મી ઘણા હજી પણ બેઠા છે હયાત. વયા નથી ગયા, ન હોય તો કી નભે આ પૃથ્વી, પાવરરા કોકો કાનાના હોલો ભાકે અમીરિયા. આઈ મરમી, આઈ કર્મી, આઈ ધર્મી ઘણા હજી પણ બેઠા છે હયાત. બરોડો આવું બોલે છે, મારે પાણે ને પાણે વાત. કવિરાજ આઈ મેં એટલા બધા જે કાંઈ આ પ્રદેશમાં ઘટનાઓ ઘટી છે એ જોયા છે, એનો હું સાક્ષી છું. કારણ અહીં તડકા છાયાના દી જોયા, રડતી અંધારી રાત. અરે અંધારાને ઉલેજતી અહીં પાછી પ્રાંગરતી પ્રભાત. બરોડો આવું બોલે છે, મારે પાણે ને પાણે વાત.
ને તડકા છાયા ઘણા જોયા છે અહીં. કેટલી એવી કાળી અંધારી રાતને મેં રોતી અહીં જોઈ છે. તો જે અંધારામાં રાતે જે કઈ ડૂહકા ભર્યા હોય ને એના આહુડા છે એ લૂછી હગે એવી પ્રાંગરતી પ્રભાતનો પણ હું સાક્ષી છું. અરે પોતાનાને પરાયા કરું તો દુનિયા કાઢે દાંત. મારા છે એને જો હું અળગા કરું તો આ જગત છે એમાં મારી હાંસી થાય. પોતાનાને પરાયા કરું તો આ દુનિયા કાઢે દાંત. એટલે હું ખોડે સુવડાવું એને ખંતથી, એને મોત ન કરે મહાત. મેં મારા પેટાળમાં, મારા ખોડામાં, મારા પ્રદેશમાં એટલા બધા વીર પુરુષોને સુવડાવ્યા છે કે મોત તો એનું ખાલી બાનું છે, બાકી જગતના ચોકમાં હજી જીવે છે. મૃત્યુ તો આવ્યું ને કદાચ વયું ગયું હોય, પણ મેં એને અમર રાખ્યા છે. કારણ કે પોતાનાને જો હું પરાયા કરું એ તો મારા છે. એટલે એને ખોડે સુવડાવું ખંતથી, એને મોત ન કરે મહાત. બરડો આવું બોલે છે મારે પાણે ને પાણે વાત. કારણ કવિને એ બરડો છેલ્લી કડીમાં એમ કે છે, અમીર હયે જઈ હસી આ ધરતીની અમીરાત. આની ખાનદાની, આની ખુમારી, આનો ઉજળો ઇતિહાસ, આનો અમર વારસો, ચાંદો ને સૂરજ રીએ ત્યાં લગી આઈના પરાક્રમી પુરુષોએ જે કાંઈ પરાક્રમ કર્યા છે એનો સાક્ષી બરડો કવિને એમ કે છે કે હે કવિરાજ, હમીર હયે જઈ હસી આ ધરતીની અમીરાત. કારણ કે વિહા ભુજાડી વિંધ્યવાસીની જ્યાં બિરાજમાન બરડા ડુંગર ઉપર કોઈ એને વિંધ્યવાસીની કહે છે, કોઈ એને આખરી તરીકે ઓળખે છે, કોઈ એને ભતવારી તરીકે ઓળખે છે, કોઈ એને વિંજલ તરીકે ઓળખે છે. એ બરડા ડુંગર ઉપર બિરાજમાન વિહા ભુજાડી વિંધ્યવાસીની જ્યાં મલગથી બેઠી માત, આ બરડો આવું બોલે છે મારે પાણે ને પાણે વાત. ખડબડીને નહીં, આ તો ખડખડીને હયું ખોલે છે આ વાતું જગ વિખ્યાત. બરડો આવું બોલે છે મારે પાણે ને પાણે વાત. એ બરડો ડુંગર, એ બરડા ડુંગરના પેટાળમાં આવેલી જેઠવાઓની રાજધાની ગુમલી, એ જેઠવા વંશની વાત કરવી છે. પોરબંદર બરડાના આ પ્રદેશમાં જેના એ વખતે રાજ તપતા હશે, એ વખતે જેનો સુરત તપતો હશે, એવા આ રાજપૂત સમાજ જેઠવાઓ છે એ ક્ષત્રિય વંશને ઉજળો કરનાર, એનો ઇતિહાસ બહુ ઉજળો છે. આખી વાત કરવા બેસીએ તો ઘણી બધી રાતું વહી જાય. પણ શાસ્ત્રોમાં થી લઈ અને જે કાંઈ સાહિત્યવિદ થી લઈ જે કાંઈ અભ્યાસુ માણસો એમના દ્વારા જે કાંઈ સંશોધનો થયા છે ને એમાં મને તમને એના જે ઉજળા ઇતિહાસની વાતો મળી છે. હું તો હનુમાનજી મહારાજના પ્રસંગ સાથે આની વાત થી જડાયેલ પડી છે. હનુમાનજી વિશે બોલવા બેહીએ તો ઘણી બધી રાત વહી જાય, પણ ટૂંકમાં વાત કરું ને, લંકાગઢનો મહારાજા રાવણ, એને કુમતી હુજે, એને અવળી મતી હુજે, અને જગત જનની જગદંબા જાનકીનું હરણ કરવા માટે ઈ આવે અને એનું હરણ થાય. लंक महागढ़ बंक बिकंत समुद्र की खान बनाई है, रावण राज को और आवाज बिनासन काल की बुद्धि गई है, शीत हरी हरी फौज हनी हनी रावण की क्या बुद्ध गई है, गंग कहे सुनो शाह अकबर राज की जीव की हानि भई है. एनी नहीं, एना राज्यनी, एना जीवनी, एना आखा प्रदेशनी जाने
હાનિની નુકસાની શરૂઆત છે એ રાવણના આ પગલાથી જાણે થઈ હોય, અને જાનકીનું હરણ છે એ રાવણ કરી જાય. એમની પાછળ જગતના ચોકમાં એક એવો અવતાર જેમને જે લીલા કાંઈ કરવાની છે એ લીલાનું એક ચિત્ર છે એ મને તમને જેને દેખાડ્યું હોય એ રામ છે. એ જોરે છે, વિલાપ કરે છે. સમુદ્રની ઓલી પાર લંકાગઢના વાવડ મળે છે, પણ જાય કોણ? આ બાજુ બધા વાનરો છે એ દરિયાને આ કાંઠે બેઠા છે. વૃદ્ધ જાંબુવનથી લઈ, સુગ્રીવથી લઈ, અંગદથી લઈ જવાની વાતો કરે છે કે કોણ જાય ત્યાં. જાંબુવન કે હું તો ઘડપણે ઘેરાઈ ગયો છું, હવે મારી તો જરાની અવસ્થા છે. તો કોકે અંગત સામે જોયું તો અંગત એમ કહે કે હું પૂગી શકું, પણ મારી શક્તિ વિશે મને થોડોક એવો સંશય છે કે હું કદાચ પાછો ન આવી શકું તો કે કોણ હવે? કે તો એક હનુમાન. પણ ઋષિના જે કાંઈ શ્રાપ, જે કાંઈ ઘટના પોતાના બળની, પોતાના પરાક્રમની કોક યાદી કરાવે તો જ એને ખબર પડે. અને હનુમાનજીને યાદી કરાવે છે. બધાઓ સાથે મળી અને હનુમાનજીને એમ કે છે કે હનુમાન, તારા વગર હવે આ કામ છે એ કોઈ કરી શકે એમ છે નહીં, આ તારે જ કરવું પડશે. ટૂંકમાં વાત કરું તો હનુમાનજીની જેમ જેમ બિરદાવડી છે એ કે છે કે બાલે સમે રવિ ભક્ષ લિયો તબ તીનું હું લોક ભયો અંધિયારો, એ તાહી સો ત્રાસ ભયો જગ કો યહ સંકટ કાહું સો જાતન ટારો. દેવન આની કરી બીનતી તબ છાંડી દિયો રવિ કષ્ટ નિવારો. એ કો નહીં જાનત હે જગ में કપી સંકટ મોચન નામ તિહારો, એ જીય સંકટ મોચન નામ તિહારો. बाली की त्रास कपीस बस गिरी जात महाप्रभु पंथ निहारो. ए चौकी महामुनि साप दियो तब चाहिए कौन विचार विचारो. कहीं द्विज रूप लिया ये महाप्रभु, सो तुम सो दास के शोक निवारो. ए को नहीं जानत है जग में कपी संकट मोचन नाम तिहारो, ये जिय संकट मोचन नाम तिहारो. को नहीं जानत है जग में कपी संकट मोचन नाम तिहारो. तारू नाम ज संकट मोचन छे. जय जय संकट पड़े ए संकट ना भांगीने भूका करी नाखने एवं तारामां बळ छे, तारामां એટલી બધી શક્તિ છે. અને હનુમાનજીને પોતાની શક્તિની સ્મૃતિ થઈ હોય અને હનુમાનજી તૈયાર થયા હોય. અખિલ બ્રહ્માંડનો માલિક ઘણા સમયથી જે સમાચારની રાહ જોઈને બેઠા હોય એ સમાચાર લેવા હાટું થઈ અને ગારા રા રા કરતો કપી હનુમાનજી એમ કહેવાય છે કે દરિયો દરિયાને ઓળંગવા હાટું થઈને ઉડ્યો હોય છે. કવિઓએ લખ્યું શુદ્ધ લેવા ચોપથી અને તે તો પ્રગટ કર્યું પ્રમાણ, પણ હરખે આમાં હાલિયા એ જોને હાક રે મારીને હનુમાન. આગના શિર ઉમંગથી અને બંકો જે બળવાન, પણ હરખે લંકા હાલિયા એ
જોને હું કરે દઈ હનુમાન હરખે લંકામાં હાલિયા હિતા હું કે દઈ હનુમાન. કારણ જેને ખંભે ગદા ખડખડે અને રુદિયે કાયમ રામ. ખંભામાં જેની ગદા રહી ગઈ હોય ને જેના રુદિયામાં રામનો વાસ છે. પણ ખંભે ખંભે જ રે જેને ખંભે ગદા ખડખડે અને રુદિયે કાયમ રામ. પણ હરખે લંકા હાલિયા એ જોને હું કરે દઈને હનુમાન. હનુમાનજી મહારાજ છે સીતાની શોધ લેવા માટે લંકામાં જાય છે. ટૂંકમાં વાત કરું, જાનકીના સમાચાર છે મળે છે. આ બાજુ વાનરો વાટ જોઈને બેઠા છે, પણ તા તો કપીને હનુમાનજીને હરખતો કિકિયારીયું કરતો આનંદ જાણે કરતો આવતો હોય એવા વાતાવરણમાં જોયો. તા તો તમામ મૃત અવસ્થાએ બેઠેલા વાંદરો છે એને જાણે જીવ આવ્યો હોય કે હનુમાનનો હરખ છે એ વાતની સાક્ષી પૂરે છે કે માં જાનકી છે એની સંભાળ લેવા માટે જે મોકલો તો એની ખબર લેવા માટે મોકલો તો એ સમાચાર છે એ નક્કી મળ્યા હોય. જાનકીના સમાચાર દીધા. રામ અને લક્ષ્મણ છે એમને ખબર પડી. અને પછી બધા આપ જાણો છો એ વાનર સેના સાથે મળી નલ અને નીલ એ આખો એક સેતુ બનાવે, સેતુ પાર કરી અને રામ લક્ષ્મણ અને એમની આ સેના છે એ જાય. અને લંકાના રણ મેદાનમાં જે કાંઈ યુદ્ધ થયું, લંકાના રણ મેદાનમાં રામ અને રાવણ વચ્ચે ભયંકર જે કાંઈ યુદ્ધ થયું. સાગરા ઉતારી પાર આવ્યા લંકારી સામા બળવાળા માયાવાળા અતિ છે અસુર. કાસદા મોકલ્યો રામે અંગત કુબાત કેવા લંકાપતિ તારા સારા કરવા છે લૂર. સાંભળી રાવણ ને કાન બહુમતી ઉઠ્યો સામો જામો સન તણો સામો બહુરો ભણાય હાથ જોડી બંસી રહી સીતાને ના આપું હું તો જંગમાં આવીને જુઓ કેવી કરું છું લડાઈ. તમે માગવા આવ્યા અને હું તમને દઈ દઉં એવો નથી. હું તો હું હરણ જ ન કરત. મારી સામે લડાઈમાં આવો પછી તમને ખબર પડે કે મને હરણ કરતા આવડે એટલું નથી, મને લડાઈ લડતા પણ આવડે છે. લડાઈ કી સુણી બાદ સતા નેણ ઠર્યો લંકે મુખે બોલ બોલ્યો બહુ ડાખરો દાઢાડ. અરિયા કી ગણે પરે રોપવા આકને આજ તાતો ડર ઠાણા રોમે રોમ કંપમાં લાગ્યો ક્રોધાડ. અને એટલી બધી ખીચડી. અને એ રામ અને રાવણ વચ્ચે જે કાંઈ લડાઈ થઈ, રામ અને રાવણ વચ્ચે જે કાંઈ યુદ્ધ થયું, દડા હાલિયા ચોદડા દડા વાદળાજી દેખ ઘટા હઠાણા ભજાણા હોટ લપાડા હોય હતી પટાળારો આયો એડો રામચંદ્ર પાળ. ઘટાડા પહાડ જાણે જાણે આબ તણી ઘટા જટપટા પાણી જટપટા પાણી પર બાંધલિયા પાડ. હુડરે સાગરા લોડ ગડડે આકાશ લગે હાલિયા હડાડા હનુ કોપી કોપિયા કરાલ. હનુમાન જે છે બીજા કપીઓ છે એ એટલા બધા જોમથી લડે છે. એમાં લડતા 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 એમ કહેવાય છે કે જ્યારે એમનો દીકરો મેઘનાથ છે એ મરાણો, એ મેઘનાથ મરાણાના સમાચાર છે એ રાવણને મળે. રીછ લાગા લડવા પદ પ્રભુ પરડવા હાથ હડબડવા કોણ હલે એ નાથ ઉગારો શ્યામ સંભારો પ્રભુ પધારો આવી પલે. એમ વાણી ઉચારી ચિત્ત સંભારી વૈદુક ભારી એમ ભખે મેઘનાથ મરતા લઈ ખપરાતા પરધમ ચામુંડ રેર પીએ જી પરધમ ચામુંડ રેર પીએ. જાણે જગદંબાઓ છે જોગણીઓ છે મેઘનાથના મરાણા પછી એના લોહી છે જાણે ભરખવા માટે આવ્યું હોય ને એના લોહીને જાણે પીત્યું હોય. રાક્ષસોને ખબર પડી કે મેઘનાથ છે મરાણો છે. રાક્ષસ રડ વડતા દડ દડ દડતા તબ તડ ફડતા ભૂમિ તળે. અરે રાક્ષસ રડ વડતા દડ દડ દડતા તબ તડ ફડતા ભૂમિ તળે. હાહાકારી હબતા શિવરણ ચડતા શત્રુ પડતા ભૂમિ સરે. ઉઠો અરી આખા જોઈ કવિ જાખા દસ મુખા દાખા દોડ દીખે. મેઘનાથ મરાતા લઈ ખપરાતા પરધમ ચામુંડ રેર પીએ જી પરધમ ચામુંડ રેર પીએ. વાતાવરણ છે ઈ રાક્ષસને ખબર પડી ગઈ કે
આવડી મોટી આ લડાઈમાં મેઘનાદ જેવો છે એ મરાણો છે, તો હવે આપણું શું થાય? અને રાવણને ખબર પડી આ તા તો રાવણ અકળાયો, મેઘ મરાયો, જાગે જાયો જોર કરી, બજવે ખૂબ બાજા જોરથી જાજા, નાથ લંકાના નાદ કરી, ઉઠો બંધુ આજે લંકા લાજે, અયુધ સાજે હાથ લીએ, મેઘનાથ મરાતા લઈ ખપરાતા, પરધમ ચામુંડ રેર પીએ, જી પરધમ ચામુંડ રેર પીએ. રાવણ અકળાણો યુદ્ધમાં જે કાંઈ વાનરો છે એ દિવસની લડાઈમાં જે કાંઈ જાનહાનિ થતી, હાજ પડતી, તમામ વાનર છે એ પાછી પ્રભુ કૃપાથી, રામ કૃપાથી હાજા નરવા થઈ જતા. તો રાવણે એના જે કાંઈ માહિતગાર માણસો હતા, એના જે કાંઈ મુત્સદીઓ હતા, એને બોલાવી એની સલાહ લઈને એવું કીધું, હવે તો આને કેમ પૂગવું? મેઘનાથ જેવો મારો સંતાન છે, એની વિદાય થઈ છે, શું કરવું? જેટલા વાનરો મરે છે એ પાછા હવાર થાય તો હાજા થાય. તો અહીંયા કોકે એમ કીધું એને પૂગવું હોય એ રામ ઉપર તમારે જે કાંઈ વિજય મેળવવો હોય તો પાતાળ લોકમાં અહિરાવણ મહિરાવણ જે છે એને તમે કયો, અને ઈ છે ઈ જો રામ અને લક્ષ્મણને બંધક બનાવે. ટૂંકમાં વાત કરું તો અહિરાવણ મહિરાવણ છે પાતાળમાં રામ અને લક્ષ્મણને બાંધી લઈ ગયા. આ બાજુ હાહાકાર થઈ ગયો. રામ અને લક્ષ્મણ છે મળતા નથી, ક્યાં ગયા ખબર નથી, શું કરવું? પણ હનુમાનજી મહારાજ અતુલિત બલધામા, જેટલી શક્તિ હતી એટલી જ એના બુદ્ધિ હતી. આપણે ત્યાં આજે પણ થોડા સમય પહેલાની આપણે વાતો સાંભળી હોય કે પગેરા શોધવા વાળા માણસો છે, પગેરાને પારખવા વાળા અભ્યાસુ માણસો છે એ હતા, આજે હશે. હનુમાનજીમાં એક એવી તાકાત હતી, એ આકાશ માર્ગે ઉડતા ઉડતા છે એ પગેરું છે એ શોધી શકતા તાકા ક્યાં ગયા. અને પાતાળમાં હિરાવણ લઈ ગયા સમાચાર મળ્યા. અને અહિરાવણના એમ કહેવાય છે કે રાજમાં હનુમાનજી દાખલ થવા માટે જાય, એક ચોકી પેરો કરે છે, ત્યાં એક વાનર જાણે હનુમાનજીનું રૂપ જોઈ લ્યો. હનુમાનજીની લડાઈ થાય છે, મારી ચોકી છે, હું કોઈને જવા ન દઉં. આ લડાઈ સાંભળી અને બાજુમાં જે ચોકી પેરો કરતો હતો એનું નામ મકરધ્વજ હતું. એમની જનની, એમની માતુશ્રી બાજુમાં કદાચ છે અને ખબર પડી ને આવીને જોવે છે. તા તો હનુમાનને જોયો ભાઈ. હનુમાનને જોયા પછી એમના દીકરાને મગરી એટલું બોલેલી કે શું કરસ તું? આ તને ખબર છે કોણ છે આ? કે નહીં, કે તારા પિતાજી છે. હે, કે તારા પિતાજી છે આ. મકરધ્વજ છે પોતાના હથિયાર છે હેઠા મૂકી અને હનુમાનજીને પગે લાગે છે, પણ હનુમાનજી વિચારમાં ગરક થઈ જાય છે. મારા લગ્ન થયા નથી અને આનો બાપ મારું સંતાન કઈ રીતે? મહાબ્રહ્મચરીની મૂર્તિ અને પ્રભુ સંકલ્પની પ્રતિમા, જેના માટે એમ કહેવાય કે મહાબ્રહ્મચર્યની કોઈ મૂર્તિ હોય તો હનુમાનજી. પછી આખા ઇતિહાસની વાત પ્રાણ છે એ અહીં છે, જે વાત કરવી છે. હનુમાનજી છે એ મકરીને એમ પૂછે છે મારું સંતાન કઈ રીતે? એક અપ્સરા કાંઈક શ્રાપ મળ્યો હોય અને દરિયામાં મગરીનું રૂપ લઈ અને રહેતી હોય. પણ હનુમાનજી જ્યારે એમ કહેવાય છે કે દરિયાને ઓળંગે છે, ત્યારે મકરી છે એને એમ છે કોક ઉડતું ઉડતું જાય છે અને પડે તો મારી ભૂખ છે એ સંતોષાઈ જાય. હનુમાનજીને ખબર નથી કાંઈ, એ તો રામના કાજ માટે, સીતાની સંભાળ માટે નીકળ્યા છે ત્યાંથી. મકરી છે એના હમું જોવે છે, એનું મોઢું છે એ ખુલ્લું છે. અતિશય ગરમી, અને એ ગરમીના હિસાબે હનુમાનજી છે એને પરસેવો વળેલો, એમાં પસીનાનું એક બૂંદ છે એ પડે. મકરીનું મોઢું છે એ ખુલ્લું હોય, એના મોઢામાં પસીનાનું બૂંદ દાખલ થાય
અને જે કાંઈ વરદાન, જે કાંઈ ઘટનાઓ ઘટવાની હશે, અને એ પસીનાના બૂંદથી એમ કહેવાય છે કે જેને ઓધાન રીએ અને જેનો જન્મ થાય એ જન્મ એ મકરધ્વજ. આ મકરધ્વજ એ આપનું સંતાન છે. હનુમાનજીને જે વિસ્મય થયેલું, હનુમાનજીને જે અચરજ થયેલું, એનું સમાધાન મકરીની આ વાતથી થાય છે. ત્યાં પિતા અને પુત્રનું મિલન થાય, બાપ અને દીકરાનું મિલન થાય. પછી ટૂંકમાં વાત કરું તો હનુમાનજી છે એ રામ અને લક્ષ્મણને છોડાવે છે. અહિરાવણ મહિરાવણ જ્યાં, ત્યાં પણ હનુમાનજી એક બહુ પાયાની એક ભૂમિકા છે ભજવે છે. કામાક્ષી દેવીને ભોગ ધરવા માટે અસુરો આવે છે, એમાં પણ બહુ પોતાનું મોટું એક મહત્વનું યોગદાન રહેલું હોય છે. આ બધું અહિરાવણ મહિરાવણ છે ને ખબર પડે. અને અહિરાવણ મહિરાવણ છે રામ અને લક્ષ્મણની સામે યુદ્ધ છે એ ચાલુ કરે. ઘટના એક એવી ઘટે, અહિરાવણ મહિરાવણ એને કાંઈક એવા વરદાનો મળેલા, એના રક્તના જે કાંઈ ટીપા પડે એ રક્તના ટીપામાંથી બીજા ઘણા બધા અસુરો છે એ પ્રગટ થાય. હનુમાનજી જોવે છે આ બધું. ઓહો, એકમાંથી અનેક છે એ ઉત્પન્ન થાય છે. આમનામ આયલું તો આનો અંત નહીં આવે. શું કરવું? મેં કીધું ને અતુલિત બલધામા, એમ તાકાત હતી સાથે બુદ્ધિ પણ એટલી જ હતી. અહિરાવણ મહિરાવણ એમની મહારાણી, આમ તો એ નાગ કન્યા ચંદ્રસેના એનું અપહરણ છે અહિરાવણ મહિરાવણ કરી આવેલા. બળજબરીથી એ બાઈને પોતાના ઘરમાં બેહારેલી, એટલે એના તરફ દ્વેષ છે, એના તરફ રાગ છે, એના તરફ ખીચ છે એ રહેલી. એ હનુમાનજીને એમ કહે છે કે તમે થાકી જાઓ, આમાં તમે જાણતા નથી. હનુમાનજી એમ કહે છે કે તો મને કયો ને. એ અહિરાવણ મહિરાવણ એમની આ મહારાણી એક શરત છે હનુમાનજી પાસે મૂકે છે. તમને કહું એની ના નહીં, પણ તમારા પ્રભુ રામ છે એ મને એમની પત્ની તરીકે સ્વીકારે તો આ વાત, આ ભેદ, આ રાજ એ હું તમને કહું. બુદ્ધિશાળી હનુમાનજી છે એ સામે એક પ્રસ્તાવ મૂકે છે. તમારી વાત મને માન્ય છે, પણ મારી એક વાત છે એ તમારે મંજૂર રાખવી પડશે. કે બોલો. કે પ્રભુ રામ છે આ ઢોલિયા ઉપર બેહે અને જો ઢોલિયો ભાંગી જાય તો તમારી સાથે લગ્ન ન કરે. નાગકન્યા અહિરાવણ મહિરાવણ એમની મહારાણી છે એને આ શરત મંજૂર રાખી. પછી વાત કરેલી કે એને અહિરાવણ અને મહિરાવણને જો મારવા હોય, એમનો જીવ છે આ ભ્રમરોમાં રહેલો છે. એ ભ્રમરો જ્યાં લગી મરશે નહીં ત્યાં લગી આ બે મરવાના નથી. હનુમાનજીને તો આટલું જોતું હતું. એક પછી એક ભ્રમરો છે એને પોતાની ગદાથી નાશ કરે છે. એમાં એક ભ્રમર છે એ હનુમાનજીના ચરણમાં આવે છે, એના પગમાં આવી અને પડે છે. એટલે હનુમાનજી એને માફ કરે છે, પણ એક શરત મૂકે છે કે તને જીવતો તો જ જવા દઉં જો મારું કામ કરતો. કે બોલો. કે અહિરાવણ મહિરાવણ એની મહારાણી એને જે ઢોલિયો છે એ ઢોલિયાને તારે કોરી કોરીને એકદમ પોલો કરી નાખવાનો છે. કે મને મંજૂર છે. આ બાજુ એમ કહેવાય છે કે ભ્રમર છે એ જાય છે ઢોલિયામાં, એને એકદમ ખોખલો કરી નાખે છે. હનુમાનજી એ ભ્રમરોને મારી નાખ્યા. એટલે જેનો જીવ હતો, જેનામાં સમાયેલો હતો, જે કાંઈ રાક્ષસો ઉત્પન્ન થતા હતા એ બંધ થયા. અહિરાવણ મહિરાવણ એની ઉપર રામ અને લક્ષ્મણનો વિજય થયો. હનુમાનજી થકી અખિલ બ્રહ્માંડનો માલિક છે જે કાંઈ લીલા કરવા માટે આવ્યો હોય, એના થકી જે કાંઈ અહિરાવણ મહિરાવણ એના બંધનમાંથી મુક્ત થયા હોય
અને મકરધ્વજને જોવે છે ત્યારે હનુમાનજીને પૂછે છે કે આ કોણ છે તમારા જેવું? કે પ્રભુ એ મારું સંતાન છે. આખી વાત છે એ કરે છે. અને મકરધ્વજને એમ કહેવાય છે કે પાતાળનું રાજ છે એ પ્રભુ રામ આપે છે. હાલતા થાય હનુમાનજી વિનંતી કરે છે કે પ્રભુ આ વિજય મેળવવામાં મેં જે કાંઈ કર્યું છે એમાં મેં એક વચન દીધું છે, જો એ વચનનું પાલન નહીં કરું, વચન ભંગ હું કરીશ, તો જે બાઈને જે સ્ત્રીને મેં વાત કરેલી એનું પાપ છે એ મને લાગવાનું છે. કે બોલ હનુમાન, કે પ્રભુ મેં એવી વાત કરેલી છે, એની એવી શરત મૂકેલી કે તમારા પ્રભુ જેના બંધન થયા છે રામ લક્ષ્મણમાં તમારા રામ છે એ મારો સ્વીકાર કરે તો વાત કરું. રામ કે તો કેમ બને હનુમાન? કે પ્રભુ એનો ઉકેલ પણ છે. ઢોલિયા પર બેહો ને ઢોલિયો ભાંગી જાય તો એ વાતનું સમાધાન થઈ જાય, મારું વચન પણ રહી જાય, અને સ્ત્રીનો દ્રોહ છે એ દ્રોહમાંથી પણ ઉગરી જાઉં. મેં બ્રહ્મરેખ જે હતો એ મારા ચરણે આવેલો એને ઢોલિયામાં ખોખલો કરી નાખ્યો છે, કોરો કરી નાખ્યો છે, અંદરથી પોલો કરી નાખ્યો છે. ટૂંકમાં વાત કરું, રામ લક્ષ્મણ જાય છે એ નાગ કન્યાને ત્યાં, ઢોલિયા પર બેહે ઢોલિયો છે ભાંગી પડે, હનુમાનજીનું વચન રહી જાય. પ્રભુ રામ એમ કહે છે આ વહુમાં નહીં પણ આવતા વહુમાં તમારો બદલો છે હું દઈશ. તેથી તમે કુબજા આવીશો અને હું કૃષ્ણ થઈને આવીશ ને તેથી આ જે કાંઈ વચન છે હનુમાનજીએ તમને આપેલું એવું મારા બીજા અવતારમાં પૂર્ણ કરીશ. એ હનુમાનજી મહારાજનું સંતાન મકરધ્વજ. પછી તો હનુમાનજીની જે કાંઈ જેઠવાઓની વંશવેલી છે આગળ વધેલી વાત કરું તો 42મી પેઢીએ જેઠી ધ્વજ નામનો મહાપ્રતાપી પુરુષ છે આ વેલામાં થાય ત્યાંથી જેઠવા છે એ નામ પડે. એમાં બરડાના પેટાળમાં જે ઘુમલી છે, જે ઘુમલીની સ્થાપના જેને કરી હોય, શીલધ્વજ નામનો કાશ્મીર છે એની ઉપર જેમની રાજધાની હોય, જેમની સત્તા હોય, પણ વિધર્મીઓ છે એ આક્રમણ કરે, કાશ્મીર રાજ છે એ વહી જાય, અને હાલતા હાલતા સૌરાષ્ટ્રમાં એ રાજપૂતો આવે. ભગવતી હર્ષિથીના આંગણામાં જઈ કોયલા ડુંગર ઉપર બિરાજમાન એને પ્રાર્થના કરે છે કે હે માં, વિધર્મીના હાથે અમારું રાજ વયું ગયું છે, તારા શરણે આવ્યા છીએ. ટૂંકમાં વાત કરું, હર્ષિથી છે એ પ્રસન્ન થાય, અને હર્ષિથી છે એ એક ખડગ આપે એમને શીલધ્વજને, અને એમ કે તારા ભાગ્યનો ઉદય થવાનો છે, મારા આશીર્વાદથી તારા જે કંઈ પુણ્યના તારા વડવાઓએ જે કંઈ પુણ્ય કર્યા છે એના પ્રતાપે તું ઘુમલી નામનું એક શહેર છે એ વસાવાનો છો. એમાં કોયલા ડુંગર પર બિરાજમાન નરસિંહજી કોઈને વિંધ્યવાસીની કહે છે. નામ જુદા છે, રૂપ જેમ એક હોય. એના કેવા પ્રમાણે એવું કીધેલું શીલકુમાર જેઠવાને શીલધ્વજને કે ફલાણી જગ્યાએ તું જાય ત્યાં ભૂતાવળ છે ને એ ભૂતાવળમાં એક બાબરો ભૂત કરી, એ બાબરા ભૂતની જો તું ચોટી કાપી લે તો તું જેમ કે એમ ઈ કરવાનો છે. ભગવતી જેને ભીરે હોય, માનું જેને વરદાન હોય, શક્તિએ જે ખડગ છે એ ભેરું દીધું હોય, પછી કોણ વશ ન થાય ભાઈ? બાબરો ભૂત છે એની ચોટી છે એ શીલધ્વજ છે એ કાપી લે છે. પછી તો બાબરો ભૂત જે કહે એ કરવા તૈયાર, અને એ બાબરા ભૂતના સહકારથી અદ્ભુત જે નગરી છે જેની વસાવેલી એ શીલધ્વજ જેઠવા, એ જેઠવાઓની રાજધાની કાશ્મીરમાં જેમના રાજ તપતા હતા, પછી તો એ જેઠવાઓએ પોરબંદરની બાજુમાં પણ શ્રીનગર નામનું ગામ છે એ વસાવેલું. ત્યાં પણ જૂના અવશેષો છે આજે જોવા મળે છે.
મકરધ્વજની મૂર્તિ ત્યાં પણ આજે બિરાજમાન છે. આજે એ ઘૂમલીને તમે જોવો, ભવ્ય ભૂતકાળ જેનો ભંડારેલ પડ્યો છે બરડા ડુંગરના પેટાળમાં. નવલખેશ્વર મહાદેવ, નવલખો દ્વાર, ભૃંગી ઋષિનો એ આશ્રમ, આબથી વાતું કરતો એ આભાપરો, એ બરડો ડુંગર આખી મકરધ્વજથી જેનો વંશવેલો છે આગળ વધ્યો હોય અને જેના વંશમાં અનેક પ્રતાપી પુરુષો છે એ પાયકા હોય, એવા પુરુષો દ્વારા આ વિસ્તારમાં જેમના શાસનો, જેમનું રાજ્ય રહેલું હોય, પાયામાં એ જેઠવાઓ હનુવંશી જેઠવાઓ તરીકે ઓળખાતા હોય. કાશ્મીરની ગાદી જાય પછી એક ભગવતી જેને ભીરે આવે, હરસિદ્ધિનું રૂપ એ વિંધ્યવાસીની જેઠવાઓની કુળદેવી કુમલીમાં એમનું મંદિર છે. બરડા ડુંગરમાં રાણાવાવની બાજુમાં તમે નજર કરો, ડુંગરની ટોચ ઉપર એક દેરી દેખાય છે. એ પણ ભગવતી પહેરિયાવાળી વિંધ્યવાસીનીના નામથી ઓળખાય છે, વિંજવાસનના નામથી ઓળખાય છે, આખરીના નામથી ઓળખાય છે. એ ભગવતી, એ કુળદેવી જેના હિસાબે જેઠવાઓ છે એ સૌરાષ્ટ્રમાં પોતાની ગાદીની સ્થાપના કરી હોય, એ જેઠવાઓ, એ પ્રતાપી પુરુષો, એના ઉપર જો કાંઈ કોઈની કૃપા ઉતરી હોય તો એમના કુળદેવી ભગવતી વિંધ્યવાસિનીની કૃપા ઉતરી છે. એ વિંધ્યવાસિની જાગતી જ્યોત જગદંબા કેવી છે એનું વર્ણન અમારા કવિરાજ હમીર ચારણ એમ લખે છે. પણ દુઃખ હરની કુળદેવી અને કરણી કરીને સહાય, એ પણ સમરતા માતું સાથ આપજે, એ માડી વર રે દાડી વિંજવાસણમાં, એવા બરડાને ટીંબે મારી તારા બેસણા. એ ઉજળા તારા ઓરડાના જ વાસ રે વિંજવાસણ માડી, એવા બરડાના ટીંબે મારી તારા બેસણા, એવા બરડાના ટીંબે મારી તારા બેસણા. નજરું રે ફરે છે નવખંડમાં, તારી નજરું રે ફરે છે નવખંડમાં.
પૂરતી સૌની આશરે વિંજવાસણ માડી એવા બરડાના ટીંબે માડી તારા બેસણા એવા બરડાના ટીંબે આઈ તારા બેસણા દેવી જેઠવાની કરુણા સાગરી એવી કુળદેવી જેઠવાની કરુણા સાગરી નગર ને વગડે તારા વાસ રે વિંજવાસણ માડી એવા બરડાના ટીંબે માડી તારા બેસણા એવા બરડાના ટીંબે આઈ તારા બેસણા વીંજણો રે ઢોળે વાલપથી વાયરો તારો વીંજણો રે ઢોળે વાલપથી વાયરો ચંદર પૂરે છે પ્રકાશ રે વિંજવાસણ માડી એવા બરડાના ટીંબે માડી તારા બેસણા એવા બરડાના ટીંબે આઈ તારા બેસણા ચારણ હમીરન મેં ચરણે માને ચારણ હમીરન મેં ચરણે ખબરું લેતી ખાસ રે વિંજવાસણ માડી
એવા બરડાના ટીંબે માડી તારા બેસણા એવા બરડાના ટીંબે માડી તારા બેસણા એવા બરડાના ટીંબે માડી તારા બેસણા એવા બરડાના ટીંબે માડી તારા બેસણા